સુરતમાં ખાડીપુર બાબતે હાઈ લેવલ બેઠક મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક। સુરતમાં પૂરના કારણે થયેલ નુકસાન બાબતે બેઠકમાં ચર્ચા। ખાડીપુર બાબતે થયેલ બેઠકને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। અંદાજે 3,300 જેટલા લોકોને આપવામાં આવ્યા કેશલોલ। પૂરમાં થયેલ મૃત્યુઆંક બાબતે પણ સર્વે કરી સહાય કરાશે। જે વિસ્તારમાં અધિકારીઓ દ્વારા સર્વે કરવાનું રહી ગયું હોય તેમને ઓનલાઈન સર્વેની સુવિધા। ઓનલાઈન વેબસાઇટ પર પૂરગ્રસ્ત લોકો તમામ માહિતી ભરી સર્વે કરાવી શકશે। સુરતના તમામ કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારોમાં આજે રાત સુધીમાં સર્વેની કામગીરી થશે પૂર્ણ। આર્થિક સહાય સહિત આરોગ્ય બાબતે પણ સરકાર દ્વારા કરવામાં આવશે કામગીરી। આજે સુરત શહેરમાં તારીખ 7 જુલાઈએ જે ભારે વરસાદના કારણે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોના નાગરિકોએ જે હાલાકી ભોગવવી પડી હતી અને અનેક સોસાયટીઓ હોય, રેસિડેન્શિયલ એરિયા હોય, કોમર્શિયલ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીયલ, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક લોકોએ જે નુકસાની ભોગવવી પડી છે તેની સર્વેની કામગીરી જે છેલ્લા 3 દિવસથી રાત દિવસ સુરત શહેર મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવી તેની એક રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી અને આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ નુકસાન, ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યુ રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આ બધી જ કામગીરીની બી રિવ્યુ બેઠક આજે રાખવામાં આવી હતી અને કેસ્ટ્રોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આત્મીયતા ન્યૂઝ, બારડોલી।